एवरीवन ધોરણ 7 વિષય ગણિત માધ્યમ ગુજરાતી ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા તેના વિશે થિયરી વિશે સમજીશું। તો સૌથી પહેલા આપણું ચેપ્ટર છે ત્રિકોણ અને તેના ગુણધર્મો। તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે ત્રિકોણ કોને કહેવાય, એની વ્યાખ્યા આવડવી જરૂરી છે। તો ત્રિકોણ એટલે શું? તો ત્રિકોણ એ ત્રણ રેખાખંડથી બનેલો એક સાદો બંધ વક્ર છે। ત્રિકોણ એટલે શું કે ત્રણ રેખાખંડથી બનેલો એક સાદો બંધ વક્રને ત્રિકોણ કહે છે। તો સૌથી પહેલાં આપણે ત્રિકોણની વ્યાખ્યા લખીશું કે ત્રિકોણ તો ત્રિકોણ એ ત્રણ રેખાખંડ થી બનેલો સાદો બંધ વક્ર ખ્યાલ આવી ગયો કે ત્રિકોણ એટલે શું? તો ત્રિકોણ એ ત્રણ રેખાખંડથી બનેલો સાદો બંધ વક્ર છે, જેને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। હવે આ ત્રિકોણ છે એને કેટલી શિરોબિંદુ હોય છે, કેટલા બાજુઓ હોય છે અને કેટલા ખૂણા હોય છે એ સમજીશું। તો સૌથી પહેલાં હું તમને ત્રિકોણ એનું આકૃતિ જોઈએ કે આ આપણે ત્રિકોણ છે। તો જુઓ, એક ત્રણ રેખાખંડ, તો આ એક, આ બે અને ત્રણ, આ ત્રણ રેખાખંડથી બનેલો કેવો છે? તો સાદો બંધ વક્ર, બંધ છે ને, તો આ જે બંધ વક્ર છે એને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ। તો હું એને એક નામ આપું કે એ, બી અને સી। કે ત્રિકોણ એ ત્રણ રેખાખંડથી બનેલો સાદો બંધ વક્ર છે। આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ત્રણ રેખાખંડ છે, આ એક, આ બે અને આ ત્રણ રેખાખંડ છે, એને મેં નામ આપ્યા છે આર અને એ નામ આપ્યું, અને બી આ નામ આપ્યું, અને આને સી નામ આપ્યું। હવે આ જે ત્રિકોણ છે એની બાજુઓ કઈ કઈ છે? તો આપણે એ જોઈશું કે ત્રિકોણને ત્રણ બાજુ હોય છે, ત્રણ શિરોબિંદુ હોય છે અને ત્રણ ખૂણા હોય છે। તમને MCQ યા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ત્રિકોણની બાજુઓ કેટલી હોય છે? તો ત્રણ બાજુ હોય છે। ખૂણા કેટલા હોય છે? તો ત્રણ ખૂણા હોય છે। શિરોબિંદુ કેટલા હોય છે? તો ત્રણ શિરોબિંદુ હોય છે। તો લખીશું કે શું હોય છે? તો ત્રણ બાજુ, ત્રણ બાજુઓ હોય છે। પછી શું હોય છે? તો ત્રણ ખૂણાઓ હોય છે અને ત્રણ શિરોબિંદુ હોય છે। ખ્યાલ આવી ગયો કે ત્રણ બાજુ હોય છે, ત્રણ ખૂણા હોય છે અને ત્રણ શિરોબિંદુ હોય છે। આ તમારે લોકોને MCQ અને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ભાઈ ત્રિકોણ એટલે શું, એની વ્યાખ્યા શું છે? તો ત્રિકોણ એ ત્રણ રેખાખંડથી બનેલો સાદો બંધ વક્રને ત્રિકોણ કહે છે। હવે આપણે આના ઉપરથી જ જોઈએ કે બાજુઓ કઈ કઈ છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે જોઈએ બાજુઓ, કે ત્રિકોણની આમાં બાજુઓ કઈ છે? તો તમે જોઈ શકો છો કે બાજુ અને કહેવાય, બરાબર? આ જે છે એને બાજુ કહેવાય। તો સૌથી પહેલી બાજુ કઈ છે? રેખાખંડ AB, એને શું કહેવાશે? બાજુ કહેવાશે। તો રેખાખંડ AB, ઓકે। બીજી કઈ બાજુ છે? તો તમે જોઈ શકો છો બી અને સી, તો રેખાખંડ BC। ત્રીજી કઈ બાજુ છે? તો રેખાખંડ AC યા તો CA। જુઓ, અને શું કહેવાય? બાજુ કહે છે, યાદ રાખજો, રાઈટ? કે બાજુઓ કઈ છે? તો AB, BC અને AC, એ એની શું છે? બાજુઓ છે। પછી શું કીધું છે કે ત્રણ, જુઓ, એક, બે અને ત્રણ બાજુઓ થઈ ગઈ। હવે શું કીધું છે કે ત્રણ ખૂણાઓ હોય છે। શું હોય છે? ખૂણાઓ। તો હવે આના કયા ખૂણા છે એ જોઈએ। તો સૌથી પહેલાં ખૂણો કેવો? તો આને ખૂણો કહેવાય, રાઈટ? તો પહેલો ખૂણો કયો બન્યો? તો A, B અને C। તો ખૂણો A, B અને C।
ખ્યાલ આવી ગયો? ખૂણો આપણાને ખબર જ છે, કયો બન્યો પહેલો ખૂણો? ABC. પછી ખૂણો જોઈએ તો આ એક ખૂણો જ છે, તો BCA, ખૂણો BCA. ખ્યાલ આવી ગયો? અને 3 ખૂણા હોય છે તો BCA. હવે છેલ્લો ખૂણો કયો છે? તો ખૂણો BAC. BAC. જુઓ ખૂણો બની ગયો. ખ્યાલ આવી ગયા કે 3 બાજુઓ કઈ કઈ છે? AB, BC અને CA. તો ખૂણાઓ કયા છે? તો ખૂણો ABC, ખૂણો BCA અને ખૂણો BAC. હવે આપણે જોઈશું કે શિરોબિંદુ. તો 3 શિરોબિંદુ મીન્સ કે પોઈન્ટ. બિંદુ એટલે પોઈન્ટ. ઓકે, તો આમાં આપણે શિરોબિંદુ કયા છે? તો તમે જોઈ શકો છો કે આ એક શિરોબિંદુ, બરાબર, આ બીજું અને ત્રીજું. ખ્યાલ આવી ગયો? માટે A, B અને C આ ત્રિકોણના 3 શિરોબિંદુ છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ત્રિકોણ કોને કહેવાય, એની બાજુઓ કઈ છે, ખૂણા કયા છે અને શિરોબિંદુ કયું છે, એને આપણે શું કહી શકીએ કે ત્રિકોણ છે. ઓકે, હવે છે ત્રિકોણના પ્રકાર કયા કયા છે. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે બાજુઓ કઈ છે, ખૂણા કયા છે અને શિરોબિંદુ કયા છે. હવે જોઈશું ત્રિકોણના પ્રકાર. ઓકે, તો ત્રિકોણના 3 મીન્સ કે ત્રિકોણના પ્રકાર કયા કયા છે? તો સૌથી પહેલું લખું કે બાજુના આધારે ત્રિકોણના પ્રકાર, બરાબર, કે બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર કયા કયા છે. તો તમને સૌથી પહેલાં સમજાવ્યું કે બાજુઓના આધારે પહેલું આવશે વિષમ બાજુ. ઓકે, બીજું આવશે સમદ્વિ બાજુ અને ત્રીજું આવશે સમબાજુ ત્રિકોણ. ખ્યાલ આવી ગયો કે ત્રિકોણના મુખ્ય પ્રકાર કયા છે? તો બાજુઓના આધારે પહેલું છે વિષમ બાજુ ત્રિકોણ, બીજું છે સમદ્વિ બાજુ ત્રિકોણ અને ત્રીજું છે સમબાજુ ત્રિકોણ. હવે આપણે એના વિશે સમજીશું કે વિષમ બાજુ ત્રિકોણ એટલે શું. તો જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાનું માપ, ત્રણેય બાજુનું માપ જુદું જુદું હોય તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. વિષમ બાજુ તો શું કહેવાય કે ત્રણેય બાજુનું માપ કેવા હોય છે? અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે, તો તેને કયું ત્રિકોણ કહે છે? વિષમ બાજુ ત્રિકોણ કહે છે. ખ્યાલ આવી ગયો કે આપણે હું શોર્ટમાં લખું છું કે ત્રણેય બાજુનું માપ કેવું હોય છે? જુદા જુદા. તો એને કયું ત્રિકોણ કહેવાય? વિષમ બાજુ. ખ્યાલ આવી ગયો આપણે શોર્ટમાં કે જે ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ જુદું જુદું હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. હવે બીજું છે સમદ્વિ. દ્વિ એટલે 2, એના નામ પરથી જ સમજવાનું છે. સમદ્વિ, સમ એટલે સરખું અને દ્વિ એટલે 2. તો તમારે યાદ રાખવું પડશે દ્વિ એટલે 2 અને સમ એટલે સરખું. તો જે ત્રિકોણમાં 2 બાજુનું માપ સરખું હોય, ખ્યાલ આવી ગયો કે સમદ્વિ તો સમ એટલે સરખું, તો કેટલી બાજુ સરખી? તો દ્વિ એટલે 2 બાજુ સરખી. તો જે ત્રિકોણમાં 2 બાજુઓનું માપ સરખું હોય તો તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે. તો કેટલી બાજુનું માપ? તો 2 બાજુનું માપ સરખું હોય તો તેને શું કહે? સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે. તમને ખ્યાલ આવી ગયો હશે. વિષમ એટલે શું? તો વિષમ એટલે એકદમ જુદું, બરાબર, કોઈ સરખું જ ન હોય, એટલે કે ત્રણેય બાજુનું માપ જુદું જુદું હોય તો તેને વિષમ બાજુ કહે છે. સમદ્વિ, સમ એટલે સરખું, દ્વિ એટલે 2, તો શેનું 2? તો 2 બાજુનું માપ સરખું હોય તો તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણ, સમ એટલે સરખું,
તો કઈ બાજુઓ? તો ત્રિકોણની કેટલી બાજુ હોય છે? 3 બાજુઓ હોય છે. તો ત્રણેય બાજુનું માપ સમ એટલે કે સરખું હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. તો આમાં શું હોય છે? તો ત્રણેય બાજુનું માપ સરખું હોય. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આ ત્રિકોણના બાજુઓના આધારે તેના પ્રકાર હતા. હવે આપણે જોઈશું ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર. શેના આધારે પ્રકાર? તો ખૂણાના આધારે. તો ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર તમે લોકો આગળનું ચેપ્ટર જે હતું ખૂણા અને રેખાવાળું એમાં તમે લોકોને સમજાવી દીધું છે. તો આમાં ફરી એક વખત સમજાવી દઈશ કે ખૂણાના આધારે કયા પ્રકાર છે. તો સૌથી પહેલું છે લઘુકોણ, બીજું છે ગુરુકોણ. યાદ રાખજો, પહેલું શું છે? લઘુકોણ, બીજું છે ગુરુકોણ અને ત્રીજું છે કાટકોણ. ખ્યાલ આવી ગયો? હવે તમને ફરીથી અહીંયા લખતી નથી, સમજાવી દો કે લઘુકોણ કોને કહેવાય? તો જે ખૂણામાં, જે ત્રણેય ખૂણામાં 90 અંશ કરતાં માપ તેનું ઓછું હોય, નાનું હોય તો તેને લઘુકોણ ત્રિકોણ કહે છે. ગુરુકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં એક ખૂણો 90 અંશ કરતાં કેવો હોય છે? વધારે હોય છે. યાર ક્યાં ખબર પડી કે વધારે હોય તો તેને આપણે ગુરુકોણ ત્રિકોણ કહે છે. અને કાટકોણ કોને કહે છે? કે એક ખૂણો 90 અંશનો હોય. રાઈટ? કે એમાં 90 અંશના ખૂણાને શું કહે છે? કાટકોણ. ગુરુકોણ એટલે 90 અંશ કરતાં વધારે અને 90 અંશ, લઘુકોણ એટલે 90 અંશ કરતાં ઓછું. ખ્યાલ આવી ગયો? હવે આપણે જુઓ, તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ખૂણાના આધારે કયા પ્રકાર છે? લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તમને ફરીથી સમજાવી દઉં કે ત્રિકોણ આપણું ચેપ્ટર છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો તમારે લોકોને આ ચેપ્ટર યાદ રાખવા માટે ત્રિકોણ શું છે એ સમજવું જરૂરી છે. સૌથી પહેલાં ત્રિકોણ શું છે એ જ ના ખબર હોય તો ચેપ્ટરમાં આગળ ખબર જ ના પડી શકે. તો આપણે ત્રિકોણની વ્યાખ્યા યાદ રાખીશું કે ત્રિકોણ એ 3 રેખાખંડથી બનેલો સાદો બંધ વક્ર છે. બરાબર? કેવો વક્ર છે? સાદો બંધ વક્ર. કેટલા રેખાખંડ? તો 3 રેખાખંડ. તો તમે જોઈ શકો છો 1, 2 અને 3 રેખાખંડથી બનેલો સાદો બંધ વક્રને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. હવે ત્રિકોણ વિશે તો આપણને ખ્યાલ આવી ગયો, પણ એમાં શું હોય છે એ આપણે હવે સમજીશું કે ત્રિકોણમાં 3 બાજુઓ હોય છે. કેટલી બાજુઓ હોય છે? 3 બાજુઓ હોય છે. ખૂણાઓ 3 હોય છે. ત્રિકોણમાં કેટલા ખૂણાઓ હોય છે? 3 ખૂણાઓ હોય છે. અને શિરોબિંદુ પણ 3 હોય છે. ખ્યાલ આવી ગયો? ફરીથી કે બાજુઓ કેટલી? 3, ખૂણા કેટલા? 3 અને શિરોબિંદુ પણ કેટલા? 3 હોય છે. હવે તમને સમજાવું. હવે તમને લોકોને એવું થતું હશે કે 3 બાજુઓ છે, ખૂણા 3 છે, શિરોબિંદુ પણ એ કયા કયા હશે? તો આપણે એ સમજીએ કે આપણે બાજુઓ કોને કહેવાય? તો આની જે આ જે છે એને આપણે બાજુ તરીકે ઓળખીએ છીએ. રાઈટ? તો AB છે એની શું કહેવાય? બાજુ કહેવાય. પણ એને બોલાવીશું રેખાખંડ AB. બરાબર? આ રેખાખંડ છે ને, આ પોઈન્ટ છે 2. તો રેખાખંડની નિશાની મેં તમને આગળના ચેપ્ટરમાં સમજાવી દીધી છે. રાઈટ? તો રેખાખંડ AB. બીજી બાજુ કઈ છે? તો રેખાખંડ BC છે. અને ત્રીજી બાજુ કઈ છે? તો રેખાખંડ CA યા તો AC છે. તમે CA પણ બોલી શકો, AC પણ બોલી શકો છો. હવે આગળ છે કે ખૂણાઓ કયા કયા છે? તો તમારે યાદ રાખવા પડશે ખૂણાઓ કયા કયા. તો આપણે આમ ખૂણો કહીએ. બરાબર? તો અહીંયાથી લઈએ પહેલેથી. તો A, B અને C એ આપણો 1 નંબરનો ખૂણો થયો. બીજો કયો છે? તો BCA. તો BCA જો ખૂણો બન્યો ને, આ BCA, C વચ્ચે મિડલમાં છે, ખૂણો થયો ને એટલે BCA. ત્રીજો ખૂણો છે BAC. તો BAC આ પણ ખૂણાની નિશાની થઈ ગઈ. એટલે આપણી ખૂણાઓ પણ કેટલા છે? 3 છે. હવે શિરોબિંદુ. શિરોબિંદુ એટલે શું? તો પોઈન્ટને આપણે બિંદુ એટલે પોઈન્ટ. રાઈટ? તો
પોઈન્ટને આપણે શિરોબિંદુ કહીશું. તો કયા કયા પોઈન્ટ આગળ છે? તો આપણે નામ આપ્યા છે. તમે ગમે તે નામ આપી શકો. અહીંયા ABC છે, એની જગ્યાએ PQR આપી શકે છે, ગમે તે નામ આપી શકે છે. ઓકે, તો અહીંયા શિરોબિંદુ, અહીંયા A, B અને C એ શિરોબિંદુ છે. હવે જુઓ, તમને ત્રિકોણના પ્રકારો, તો ત્રિકોણમાં બે આધારે પ્રકાર છે, એક બાજુના આધારે અને ખૂણાના આધારે. તો બાજુના આધારે કેટલા પ્રકાર છે? તો એમાં પણ 3 પ્રકાર છે. રાઈટ, તમારે બધું 3 જ યાદ રાખવાનું. તો પહેલું છે વિષમ બાજુ. તો વિષમ બાજુ એટલે શું? તો ત્રણેય બાજુનું માપ કેવું હોય? જુદું જુદું હોય. સમદ્વિ, દ્વિ એટલે 2, સમ એટલે સરખું. તો 2 બાજુનું માપ સરખું હોય તો એને સમદ્વિ કહેવાય. એકદમ સિમ્પલ છે. સમબાજુ, સમ એટલે સરખું. તો શું સરખું? તો બાજુ. તો કેવી? ત્રણેય બાજુ. ત્રિકોણને 3 જ બાજુ હોય એટલે 3 બાજુનું માપ સરખું હોય. એટલે બાજુના આધારે થયું. પછી છે ખૂણાના આધારે. તો ખૂણાના આધારે તો તમે આપણે ખૂણાઓનું આગળનું ચેપ્ટર ભણી જ ગયા છે. તો પહેલું છે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. તો લઘુ એટલે નાનું, તો 90 અંશ કરતાં ઓછું હોય તો એને લઘુકોણ કહેવાય છે. ગુરુ એટલે મોટું, તો 90 અંશ કરતાં મોટું હોય. ને કાટકોણ એટલે 90 અંશ જ હોય તો તેને લઘુ કાટકોણ કહેવાય છે. તમારે લોકોએ આ થિયરી યાદ રાખવી પડશે, આ ચેપ્ટર માટે જરૂરી છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.